યાર તમે તરત જ પિકઅપ લઈ લો છો યાર. સો બેસિકલી તમને એક જ આમ પેલું અમુક લોકો સિંગરોને ભૂમિ સાથે હું થયું હતું યાદ છે. એક સેકન્ડ, મારું જે ગળું થોડું ખરાબ છે થોડું, પણ કીર્તિ સર તરત જ પિકઅપ. એટલે હમણાં છે ને અમે પાછળ વાત કરી રહ્યા હતા કે અમિતાભ સરનું એક કિસ્સો કોઈ કહી રહ્યા હતા हाँ. કે स्ट्रगल विषय अमिताभ जी ने पूछू कि सर आपका स्ट्रगल, तो कि बहुत स्ट्रगल कर रहा था और अभी उसकी आदत पड़ गई है. सो वाह. मैंने बस ये છે કે ખૂબ ગાયું, હવે આદત પડી ગઈ છે. પણ તમારી આદતમાં તમે ચિરાયુનું મોઢું જુઓ જરા. એને બિચારાને મોનેટાઇઝેશનનું પેલું કોપીરાઇટ સ્ટ્રાઇક ના આવે ને તેને લીધે એને એટલી એડિટમાં મહેનત કરવી પડવાની છે ને. ના ના see, ના આટલી તો મ્યુઝિકલ લવારી છે એ તો ના, કરવું પડશે. મારે કઈ નહીં, મારી પાસે તો એ રૂપિયા એમાંય નહીં આવતા. મારા પાસે ક્યાં આવે છે? હું તો તમારું નામ આટલું બધું તને અરે. પેમેન્ટ મળે છે, આજે નફટ મારું નામ બગાડે છે. ના મનનભાઈ, હું આટલું બધું આગળ દર મહિને ખાતામાં રૂપિયા જાય છે ને. હું આગળ એવું કહેવાનું 8,500 રૂપિયા આપ્યા આ વખતે મેં. અચ્છા, હું હમણાં દીપને કહી રહ્યો હતો કે તમે લોકો છે ને ચાર સ્તંભ છો. તો સ્તંભ કહેતા યુગ એટલે એક સતયુગ છે, એક દ્વાપર છે, એક ત્રેતા છે અને એક કળયુગ છે. હવે તમે આમાં તય કરી લો કે કળયુગ કોણ છે. કળિયુગમાં પૈસા હારા મળશે ને તો હું છું. ખબર નહીં. હા. અમારા 8 થી 9,000 બસ જા. એ સાચી તો તું એનો નક્કી કરે છે. કહેવા દો ને, ખુશ થાય છોકરો. તને 3 મળે છે. આ લોકોને મળે છે.